सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देवैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। अर्जुन उवाच ज्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव। व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्। श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ। ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम्। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર સર્વ મનુષ્યોને માટે જીવન જીવવાને માટે આવશ્યક અને જીવન જીવતા જીવતા અંતે મોક્ષરૂપી પ્રયોજનને સિદ્ધ કરી શકાય એવી બે જીવન પ્રણાલીનો ઉપદેશ આપે છે. લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ. અર્જુનના મનમાં સંદેહ થઈ ગયો
કે જ્ઞાન શ્રેષ્ઠ કે કર્મ શ્રેષ્ઠ? આપના મતે જ્ઞાન શ્રેષ્ઠ લાગે છે, તો પછી મને કર્મમાં શા માટે પ્રવૃત્ત કરો છો? એના ઉત્તર રૂપે ભગવાન કહેશે કે અર્જુન, જીવન જીવવાની આ બે પ્રણાલી છે, આ બે રીત છે. વ્યક્તિ પોતાના અધિકારીત્વને અનુરૂપ બેમાંથી જે અનુકૂળ આવે એ પ્રકારના જીવનનો સ્વીકાર કરી શકે છે. અને ભગવાન કહેશે કે મયા પુરા પ્રોક્તા, આ જે બે પ્રકારની નિષ્ઠા જે છે એ મારા વડે પૂર્વે કહેવામાં આવેલી છે. પૂર્વે યાની ક્યાં કે એક તો દ્વિતીય અધ્યાય લઈ શકાય. ભગવાને કહેલું હતું એ શાતે વિહિતા સાંખ્યે 39મા શ્લોકમાં. અને પૂરા શબ્દનો અર્થ થાય છે સૃષ્ટિની આદિમાં. સૃષ્ટિની આદિમાં જ્યારે ભગવાન વેદ જ્ઞાનને પ્રગટ કરે છે, વેદ જ્ઞાન જ્યારે પ્રદાન કરે છે સૃષ્ટિ પરના જીવો પર અનુગ્રહ કરવાને અર્થે, તો એ વેદમાં આ પ્રમાણેની બે જીવન પ્રણાલીનું નિરૂપણ કરવામાં આવેલું છે. વેદમાં કઈ જગ્યાએ? તો વેદ શાસ્ત્રમાં અહીંયા જે રીતે ભગવાને ઉલ્લેખ કર્યો કે દ્વિવિધા નિષ્ઠા પ્રોક્તા, એવી રીતના શબ્દનો પ્રયોગ નથી, પરંતુ બંને પ્રકારની જીવન પ્રણાલીને દર્શાવતા ઘણા બધા વાક્યો આપણને વેદમાં જોવા મળે છે. જેમાં એ બંનેને આપણે જોઈએ તો કેવી રીતે વેદ શાસ્ત્રમાં બંને વાત કરવામાં આવેલી છે. તો સર્વપ્રથમ કર્મનિષ્ઠા જે છે, કર્મયોગ નિષ્ઠા, એને સામે રાખી અને વેદ ઉપદેશ આપે છે. કુર્વન્ને વેહ કર્માણી જીજીવિષે શતમ સમાહા. તો વેદ કહેશે કે કર્મ કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો. તો 100 વર્ષ મનુષ્યનું આયુષ્ય છે. અને એ કેવી રીતે જીવન જીવવાનું? તો કહેશે કુર્વન એવ કર્માણી, કર્મ કરતા કરતા. એટલું જ નહીં, વેદ અન્યત્ર કર્મનો ઉપદેશ આપતા કહેશે અહરહ સંધ્યામસીત. તો આ કર્મનું વિધાન છે કે જ્યાં સુધી જીવન છે, સામર્થ્ય છે, ત્યાં સુધી શું કરો? રોજ રોજ સંધ્યા ઉપાસના કરો. તો ત્રિકાલ સંધ્યા વેદ વિહિત છે. તો એ જ નિયત કર્મ રોજ રોજ કરવાનું, એવું જે નિશ્ચિત કર્મ જે છે એ દર્શાવવામાં આવે છે. સાથે સાથે વેદમાં અગ્નિહોત્રાદિ કર્મોનું પણ અનેક જગ્યાએ નિરૂપણ કરવામાં આવેલું છે. અન્યત્ર કહેશે તસ્માત સ્વાધ્યાયોધ્યેતવ્યઃ. તો વેદ શાસ્ત્રના અધ્યયનનું વિધાન કરવામાં આવેલું છે. અને સાથે સાથે વેદ કહેશે પ્રજાતંતુમાં વ્યવચ્છેદસિહિ. તો ગ્રસ્થ ધર્મ જે છે, ગ્રસ્થ ધર્મને દર્શાવતા વેદ કહેશે કે પ્રજાતંતુ, પ્રજાતંતુ યાને સંતાન, સંતાનની ઉત્પત્તિ કરો. શેના માટે? ધર્મ રક્ષાને કાજે. તમે જે ધર્મનું પાલન કરી રહ્યા છો એ ધર્મ પરંપરા ચાલુ રહે એટલા માટે સંતાન ઉત્પન્ન કરી અને એને પણ ધર્મના સંસ્કાર આપો, જેથી વૈદિક ધર્મની પરંપરા જે છે એ આ પ્રમાણે ચાલુ રહે. તો આ ગ્રસ્થ ધર્મનો ઉપદેશ આપવામાં આવેલો છે. એવી જ રીતે બીજા ઘણા બધા વચનો છે કે જે વચનોમાં જ્ઞાન નિષ્ઠાનો ઉપદેશ આપવામાં આવેલો છે. અને વૈરાગ્ય, અસંગતા આદિના પ્રાધાન્યને સામે રાખી અને જ્ઞાન યોગ દર્શાવવામાં આવેલો છે. જેના વેદ વાક્યો પણ અનેક આપણને જોવા મળે છે. જેમાં વેદ શાસ્ત્ર કહેશે કે તેન ત્યક્તેન ભુંજીથાહા. જ્યાં ત્યાગનો ઉપદેશ આપવામાં આવેલો છે, તો લક્ષ્ય તો સર્વત્ર ઈશ્વર દર્શન, આત્મદર્શન એ લક્ષ્ય છે. પણ એની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? તો કહેવામાં આવ્યું છે ત્યક્તેન ભુંજીથાહા. ત્યાગ કરી અને ભોગવો, ત્યાગનો ઉપદેશ છે. અન્યત્ર કહેવામાં આવ્યું છે ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગેન એકે અમૃતત્વ માનશુઃ. માત્ર ત્યાગથી જ અમરત્વની પ્રાપ્તિ થાય છે. તો ત્યાં કોઈ કર્મનો ઉપદેશ નથી, માત્ર ને માત્ર ત્યાગનો ઉપદેશ આપવામાં આવે છે. સાથે સાથે કહેવામાં આવ્યું છે
પુત્રેષણા વિત્તેષણા લોકેષણાભ્યો વ્યુત્થાય અથ ભિક્ષાચર્યમ ચરંતી. તો એ સંન્યાસનું વિધાન છે. સર્વ કર્મ ત્યાગ પૂર્વક સંન્યાસ ગ્રહણ કરો અને સંન્યાસ ગ્રહણ કરીને શું? સંન્યસ્ય શ્રવણમ કુર્યાત. સંન્યાસ ધારણ કરી વેદાંતનું શ્રવણ કરો, મનન કરો, નિધિધ્યાસન કરો. તો આ પ્રમાણે ત્યાં સંન્યાસનો જ્ઞાન યોગ નિષ્ઠાનો ઉપદેશ આપવામાં આવેલો છે. તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ. સાથે સાથે જ્ઞાનનું ફળ આવું બતાવવામાં આવ્યું છે કે એ પરમાત્માને જાણી અને મૃત્યુથી પાર થઈ જાય છે. તો જ્ઞાનનું ફળ આવી રીતે બતાવી અને જ્ઞાનનું મહત્વ બતાવે છે. તમેવ ધીરો વિજ્ઞાય પ્રજ્ઞામ કુર્વીત. આ વેદ વચન છે કે છે જાણી અને શું કરો? ધ્યાન કરો, નિધિધ્યાસન કરો. નિધિધ્યાસન કરી અને બ્રહ્મનિષ્ઠાને, જ્ઞાનનિષ્ઠાને પ્રાપ્ત કરો. તો આ પણ વેદ વચન છે. સાથે સાથે કહેવામાં આવ્યું છે યદહ વિરજેત તદહ પ્રવ્રજેત. જે દિવસે વૈરાગ્ય આવે તે દિવસે ઘર છોડીને નીકળી જાઓ, સંન્યાસ ધારણ કરી લો. આ કોણ કહેશે? વેદ કહેશે. તો જે વેદ કર્મનો ઉપદેશ આપતા કહેશે કે કુર્વન્ને વેહ કર્માણી, કર્મ કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો. એ જ વેદ બીજા અધિકારીને શું ઉપદેશ આપે છે? યદહ વિરજેત તદહ પ્રવ્રજેત. જે દિવસે વૈરાગ્ય આવે એ દિવસે પ્રવ્રજેત, સંન્યાસ ધારણ કરી લો, પ્રવ્રજ્યા કરી લો, ત્યાગ કરી દો. તો બંને અધિકારી ભિન્ન ભિન્ન છે. એવી જ રીતે ભગવાન પણ ગીતાજીમાં ઉપદેશ આપે છે. અર્જુનને કહેશે નિયતમ કુરુ કર્મત્વમ, ફરી ફરીને કર્મ કરવાનો ઉપદેશ આપે છે. અને બીજી બાજુ ભગવાન શું કહેશે? તો કે જ્ઞાન માટેની પરાકાષ્ઠા નિષ્ઠાને બતાવતા ભગવાન કહે છે કે વિવિક્ત દેશ લઘ્વાસી યત વાક્કાય માનસઃ ધ્યાન યોગ પરો નિત્યમ વૈરાગ્યમ સમુપાશ્રિત. 18મા અધ્યાયમાં ભગવાન કહેવાના છે કે એવો જે યોગી ત્યાગી જે છે એ શું કરે? ધ્યાન યોગ પરાયણ બની રહે. અને અર્જુનને કહેશે કે તું કર્મ કર. તો આ બે વચન કઈ રીતે છે? જુદા જુદા અધિકારીને સામે રાખીને. જેવી રીતે વેદ પણ પ્રતિપાદન કરે છે, કર્મ કરવાનું કહેશે, અને બીજી બાજુ અધિકારી છે જે વૈરાગી છે એને કહેશે કે સર્વ કર્મ સંન્યાસ ધારણ કરી અને જ્ઞાનને માટે જીવન સમર્પિત કરી દો. તો આ બધા વેદના વચનો છે. આ વચનોના આધારે આપણને ખ્યાલ આવે છે કે વેદ શાસ્ત્રમાં પણ આ પ્રકારે 2 પ્રકારની નિષ્ઠા બતાવવામાં આવેલી છે, 2 પ્રકારની જીવન પ્રણાલી દર્શાવવામાં આવેલી છે. પરંતુ યાદ રાખવાનું છે કે બંને દ્વારા અંતે લક્ષ્ય શું બતાવવામાં આવે છે? મોક્ષ પ્રાપ્તિ. મોક્ષ પ્રાપ્તિ લક્ષ્ય બતાવવામાં આવે છે. ફરી ત્યાં સમજવામાં ગડબડ નહીં કરવાની કે કર્મ દ્વારા પણ મોક્ષ છે અને જ્ઞાન દ્વારા પણ મોક્ષ છે, એવું નહીં. સમજવાનું શું છે? કર્મ મને ક્યાં પહોંચાડે છે? જ્ઞાન સુધી પહોંચાડે છે. અને જ્ઞાનથી અંતે શું પ્રાપ્ત થાય છે? મોક્ષ પ્રાપ્ત થાય છે. તો એક માર્ગ બીજા માર્ગ સુધી પહોંચાડે છે અને બીજો માર્ગ મને ક્યાં લઈ જાય છે? મોક્ષ સુધી લઈ જાય છે. આ પ્રમાણેની હંમેશા સ્પષ્ટતા રાખવાની. તો આ રીતે વેદ શાસ્ત્રમાં આ 2 પ્રકારના આવા અનેક વચનો જોવામાં આવે છે. એટલું જ નહીં, શ્રીમદ ભાગવતમાં પણ આ પ્રમાણેનું પ્રતિપાદન કરવામાં આવેલું છે કે કોણ કર્મનિષ્ઠાનો અધિકારી છે અને કોણ જ્ઞાનનો, સંન્યાસનો અધિકારી છે. તો સ્પષ્ટ રૂપે ત્યાં પણ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ઉપદેશ આપતા કહે છે કે કોણે શું કરવું જોઈએ. તો ત્યાં ભાગવતમાં 3 નિષ્ઠા દર્શાવવામાં આવેલી છે: કર્મનિષ્ઠા, ભક્તિનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા. આ 3 પ્રકારે ત્યાં નિરૂપણ કરવામાં આવ્યું છે. તો ભાગવતમાં સર્વપ્રથમ દર્શાવવામાં આવેલું છે કે સંન્યાસનો અધિકાર કોને છે. તો ત્યાં દર્શાવવામાં આવ્યું નિર્વિણ્ણાનામ જ્ઞાનયોગો ન્યાસીનામિહ કર્મસુ. નિર્વિણ્ણાનામ જ્ઞાનયોગો ન્યાસીનામ ઇહ કર્મસુ. કર્મસુ નિર્વિણ્ણાનામ.
કર્મ કર્મનું ફળ છે એના પ્રત્યે જેને વૈરાગ્ય આવી ગયેલો છે એમના માટે શું છે? ન્યાસીનામ જ્ઞાન યોગ. એવા સંન્યાસીઓને માટે શેનું વિધાન છે? તો કે જ્ઞાન યોગનો ઉપદેશ છે. એમના માટે એ માર્ગ છે. જેને અંતરમાં વૈરાગ્ય પ્રાપ્ત થયો કે અનંત જન્મોથી કર્મ કરતા આવ્યા છીએ પરંતુ હજુ સુધી જે જોઈએ તે પ્રાપ્ત થયું નથી. તો ઉપનિષદ કહેશે પરીક્ષ્ય લોકાન કર્મચિતાન નિર્વેદમાયાત બ્રાહ્મણ. જે કંઈ પણ આ લોક જે છે એનું અવલોકન કરી પરીક્ષા કરી અને અંતે જે જિજ્ઞાસુ જે છે એને શું પ્રાપ્ત થાય છે? વૈરાગ્ય પ્રાપ્ત થાય છે કે આ તો કોઈ અંત જ નથી. કરતા જાઓ ભોગવતા જાઓ, કરતા જાઓ ભોગવતા જાઓ, કરો ભેગું કરો ફરી ખાલી થઈ ગયું, ફરી ભેગું કરો ફરી ખાલી થઈ ગયું. પરંતુ મને ઝંખના શેની છે? નિત્યની ઝંખના છે. તો એવી રીતે જેને નિત્યની ઝંખના થઈ અને અન્ય સર્વ વિષય પ્રત્યે જેને વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયો તો એવા નિર્વિણ્ણાનામ વૈરાગ્યથી યુક્ત એવા જે જિજ્ઞાસુઓ છે એના માટે જ્ઞાન યોગ. ઇહ યાને ઇહ શાસ્ત્રેષુ. શાસ્ત્રમાં એમના માટે શું દર્શાવવામાં આવેલું છે? જ્ઞાન યોગનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. બીજું કહેશે તેષુ અનિર્વિણ્ણાનામ તેષુ યાને કર્મસુ. કર્મફળમાં જેમને હજુ વૈરાગ્ય પ્રાપ્ત નથી થયો. તેષ્વ નિર્વિણ્ણ ચિત્તાનામ કર્મયોગસ્તુ કર્મિણામ. જેને હજુ કર્મ પ્રત્યે વૈરાગ્ય પ્રાપ્ત નથી થયો, કર્મ કરી અને કર્મ ફળ જે બધા મળે છે એના પ્રત્યે વૈરાગ્ય પ્રાપ્ત નથી થયો તો એવા કર્મ ફળ માટેના ઉત્સુક એવા લોકોને માટે કયો યોગ છે? કર્મયોગ. એમના માટે કર્મયોગ એ માર્ગ છે, જીવન જીવવાનો માર્ગ છે. અને ત્રીજા દર્શાવવામાં આવે છે. ત્રીજા પણ એવા કેટલાક લોકો હોય છે કે જેમને કર્મ પ્રત્યે એટલી બધી આસક્તિ નથી અને બીજી બાજુ હજુ એટલો બધો સંસારથી વૈરાગ્ય પણ પ્રાપ્ત નથી થયો. તો કર્મફળ જે કંઈ પણ છે એમના પ્રત્યે કોઈ વિશેષ આસક્તિ નથી રહી, પરંતુ જે તીવ્ર વૈરાગ્યનું નિરૂપણ શાસ્ત્રમાં કરવામાં આવે છે એવો વૈરાગ્ય પણ હજુ પ્રાપ્ત નથી થયો. તો એવા લોકોને માટે ભક્તિ યોગોસ્તુ ફલદઃ. એમના માટે ભક્તિ યોગ કહેવામાં આવે છે. ન નિર્વિણ્ણ ન નાતિસક્ત ન નિર્વિણ્ણો નાતિસક્ત ભક્તિ યોગોસ્ય સિદ્ધિદઃ. એમના માટે કલ્યાણકારી શું છે? તો કે ભક્તિ યોગ જે છે એ કલ્યાણકારી છે. તો આ રીતે પુરાણ સ્મૃતિમાં પણ આ પ્રકારની ભિન્ન ભિન્ન નિષ્ઠાનું નિરૂપણ કરવામાં આવેલું છે. વેદ શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે. ભાગવત કે જે સ્મૃતિ ગ્રંથ છે એમાં પણ આવું નિરૂપણ છે અને એ જ વસ્તુને ભગવાન અહીંયા ગીતા શાસ્ત્રમાં પણ દર્શાવી રહેલા છે. તો વેદ શાસ્ત્ર જે કહે છે એનું જ નિરૂપણ ભગવાન કૃષ્ણચંદ્ર ગીતામાં કહે છે. અને વેદ શેના માટે પ્રમાણ છે? તો કહેવામાં આવે છે કે વેદ બે વસ્તુ માટે મુખ્ય રૂપથી પ્રમાણ છે. કઈ બે વસ્તુ? તો કહેવામાં આવે છે એક તો ધર્મ. ધર્મ શું અધર્મ શું આ બધાનું જ્ઞાન બીજા કોઈ ઉપાયથી થઈ શકે નહીં. માત્ર ને માત્ર વેદ શાસ્ત્ર એમાં પ્રમાણ છે. અને બીજું છે બ્રહ્મ પરમાત્મા ઈશ્વર. એનું જ્ઞાન પણ અન્ય કોઈ પ્રમાણથી થવું સંભવ નથી. વેદ જ આપણને દર્શાવી શકે કે પરમાત્મા એટલે શું, એનું સ્વરૂપ શું છે. આ બધું વેદ શાસ્ત્રથી જ ખ્યાલ આવે. તો એમાં વેદ શાસ્ત્ર પ્રમાણ છે. એમાં પ્રમાણ છે એનો અર્થ શું? એ જ એના થકી જ એને જાણી શકાય છે. જેવી રીતે આ ગુલાબી ક્લિપ છે એ ગુલાબી કલર કેવી રીતે જાણી શકાય છે? ચક્ષુથી જાણી શકાય છે. તો એને જાણવામાં ચક્ષુ પ્રમાણ છે.
આંખ સિવાય બીજી કોઈ રીતે રંગનું ભાન થઈ શકતું નથી. આ ક્લિપ છે એવું ભાન તો આંખ વગર થઈ શકે. કોઈ એને પકડીને સમજી શકે. કોઈ અંધ વ્યક્તિને પણ હાથમાં આપો તો એ સ્પર્શથી શું કહેશે તો કે આ શું છે? ક્લિપ છે. તો એ અંધ વ્યક્તિ પણ સમજી શકે. પરંતુ આ ગુલાબી કલરની છે એ એને ખબર નહીં પડે. એના માટે એની જરૂર પડે આંખની જ જરૂર પડે. એટલા માટે કહેવાય કે આ રંગ રૂપ જે છે એને ઓળખવા માટે પ્રમાણ શું છે? આંખ છે. તો રૂપની બાબતમાં ચક્ષુનું પ્રામાણ્ય છે એ પ્રમાણે કહેવામાં આવે. એવી રીતે ધર્મ અને ઈશ્વર બ્રહ્મની બાબતમાં વેદનું પ્રામાણ્ય છે. જે વસ્તુ બીજી કોઈ રીતે જાણી ન શકાય એવી વસ્તુ જે પ્રમાણ જણાવે તો એને એ વિષયમાં એનું પ્રામાણ્ય છે એવું કહેવાય. જેવી રીતે જે આ ગુલાબી કલર બીજી કોઈ રીતે નથી જાણી શકાતો. કેવી રીતે જાણી શકાય? ચક્ષુથી જ જાણી શકાય. માટે કહેવાય કે રૂપ જ્ઞાનમાં ચક્ષુ એ પ્રમાણ છે, એનું પ્રામાણ્ય એમાં છે. તો વેદનું પ્રામાણ્ય શેમાં છે? તો કહેવામાં આવે છે પ્રત્યક્ષેણાનુમિત્યાવા યસ્તુપાયો ન બુધ્યતે તત વિદંતિ વેદેન તસ્માત વેદસ્ય વેદતા. વેદની વેદતા, વેદનું વેદ હોવાપણું, વેદનું પ્રમાણ હોવાપણું શેમાં છે? પ્રત્યક્ષેણાનુમિત્યાવા, પ્રત્યક્ષ પ્રમાણથી. અને આ 5 જ્ઞાનેન્દ્રિય જે આપણને મળેલી છે, આંખ કાન, એનાથી જેને જાણી ન શકાય અને જેને અનુમાન પ્રમાણથી પણ જાણી ન શકાય એવા ઉપાયો કે જે વેદ દ્વારા જાણવામાં આવે છે, એના સંદર્ભમાં વેદનું વેદ હોવાપણું છે, પ્રમાણ હોવાપણું છે. જેવી રીતે આપણે જોઈએ ધર્મ અધર્મ જે છે એને કોઈ આંખથી જોઈ શકાય, કાનથી સાંભળી શકાય, સૂંઘી શકાય કે સ્પર્શ કરી શકાય એવું સંભવ નથી. તો વેદ એ અતિ સૂક્ષ્મ વસ્તુ છે. કયું કર્મ ધર્મ કર્મ કહેવાય, કયું કર્મ અધર્મ કર્મ કહેવાય, કયું કર્મ કરવાથી કેવા પ્રકારનું ફળ પ્રાપ્ત થશે, કયું કર્મ કયા દેશમાં, કઈ વ્યક્તિ કયા કાલમાં કેવી ભાવના સાથે કરે ત્યારે એને કેવા પ્રકારનું ફળ મળે, આ બધું કોના થકી નક્કી થયેલું છે? પરમાત્મા થકી. અને એ જ પરમાત્માએ આ બધું વેદમાં પ્રગટ કરેલું છે. તો વેદ જે છે એ આ પ્રમાણે પ્રમાણ છે ધર્મના સંદર્ભમાં. તો ધર્મ કર્મ શું, અધર્મ કર્મ શું, આ બધામાં માત્ર ને માત્ર શાસ્ત્ર પ્રમાણ છે, જેને ભગવાન 16મા અધ્યાયમાં સ્પષ્ટ રૂપે કહેવાના છે છેલ્લા શ્લોકમાં, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યાકાર્ય વ્યવસ્થિતૌ. ભગવાન અર્જુનને કહેશે કે શાસ્ત્રમ પ્રમાણમ, શાસ્ત્ર જ પ્રમાણ છે. શેના માટે? કાર્ય અકાર્યની વ્યવસ્થા બતાવવામાં. કાર્ય યાને જે કરવા યોગ્ય છે ધર્મ છે, અકાર્ય જે કરવા યોગ્ય નથી અધર્મ છે. ધર્મ યાને જે કર્મ કરવાથી પુણ્યની ઉત્પત્તિ થાય અને જે કર્મ કરવાથી પાપની ઉત્પત્તિ થાય એને અધર્મ કહેવાય. તો આવી રીતે કયા કર્મથી પુણ્યની ઉત્પત્તિ થશે, કયા કર્મથી પાપની ઉત્પત્તિ થશે એ કોઈ મનુષ્ય પોતે નક્કી કરી શકે નહીં. માટે આપણે કોઈને છાતી ઠોકીને કહી ના શકીએ કે તું તારે આ કર્મ કરને તને શું મળશે? પુણ્ય મળશે. એ આપણે કહી ના શકીએ. આપણું એમાં કોઈ પ્રામાણ્ય નથી. આપણી બુદ્ધિ કેવી, આપણે કેવી રીતે નિર્ણય કરી શકીએ? તો કર્મનું ફળ નિશ્ચિત કરવામાં કેટલા બધા પરિબળો એમાં સમાયેલા હોય છે અને એટલા માટે કોઈ વ્યક્તિ એનો નિશ્ચય કરી શકે નહીં. હંમેશા એની પાછળ પ્રમાણભૂત શું છે? શાસ્ત્ર જ પ્રમાણ છે. શાસ્ત્ર બધા આદેશ આપે છે, આ કરો તો આ પ્રમાણે મળે, આ કરો તો આ મળે. આ કર્મ કરવું એ મનુષ્યનો ધર્મ છે, એનું ફરજ છે, કર્તવ્ય છે. તો વેદની જે આજ્ઞા છે એ આજ્ઞાનું પાલન કરો તો ધર્મની પ્રાપ્તિ થાય અને એની આજ્ઞાનું ઉલ્લંઘન કરો તો અધર્મની, પાપની પ્રાપ્તિ થાય.
તો આ રીતે ધર્મ રૂપ કર્મ જે છે એમાં માત્ર ને માત્ર વેદ શાસ્ત્ર જ પ્રમાણ છે, જેને પ્રત્યક્ષ પ્રમાણ ચક્ષુરાદિથી નક્કી કરી શકાય નહીં અને જેના સંદર્ભમાં અનુમાન પણ કરી ના શકાય. તો પ્રત્યક્ષેણાનુમિત્યાવા યસ્તુ પાયો ન બુધ્યતે, જે ઉપાય જાણી શકાતો નથી. તત્તુ વિદંતિ વેદેન, એને વેદ દ્વારા લોકો જાણે છે. તસ્માત વેદસ્ય વેદતા, અને માટે જ વેદની વેદતા છે. વેદતા અને વેદ હોવાપણું, પ્રમાણ હોવાપણું. તો આ રીતે એક તો ધર્મના સંદર્ભમાં વેદ પ્રમાણ છે અને બીજું બ્રહ્મ પરમાત્મા ઈશ્વરના સંદર્ભમાં પણ વેદ પ્રમાણ છે. ઈશ્વર કોણ છે? કોઈ મનુષ્ય પોતાની બુદ્ધિથી નક્કી કરી શકે નહીં. ઈશ્વરનું પ્રતિપાદન માત્ર વેદ દ્વારા જ કરવામાં આવેલું છે. મનગઢંત કોઈ વાત ઉપજાવી અને કહેવામાં આવે કે આ ઈશ્વર છે, તો એ યોગ્ય નથી. ઈશ્વરને માત્ર ઈશ્વર જ જાણી શકે. એટલા માટે વેદ જ્ઞાનના પ્રણેતા ઈશ્વર જ વેદમાં પોતાનું પ્રતિપાદન કરે છે અને એ જ પ્રમાણભૂત કહેવાય. કોઈ વ્યક્તિ જે પોતાના વિશે વાત કરે કે હું આ પ્રમાણે છું, તો એ પ્રમાણભૂત કહેવાય. બીજું કોઈ એના વિશે વાત કરે એના કરતા એ પોતે વાત કરે એ સ્પષ્ટ હોય, પ્રમાણભૂત ગણવામાં આવે. તો ઈશ્વર કોણ છે? પછી એ ઈશ્વરનું સગુણ રૂપ હોય કે નિર્ગુણ રૂપ હોય, એનું ભાન શેનાથી થાય છે? માત્ર ને માત્ર વેદ શાસ્ત્રથી. ઈશ્વર કોણ છે? તો વેદ કહેશે કર્માધ્યક્ષ, કર્મ ફલદાતા. આ બધા શબ્દો વેદમાં રહેલા છે. સર્વ જે કંઈ પણ કર્મ જીવ વડે થાય છે એના અધ્યક્ષ યાને હંમેશા એને જોનારા, એમની અધ્યક્ષતામાં જીવ સર્વ કર્મ કરે છે. એટલા માટે જ આપણા હિન્દુઓના સંસ્કારમાં વણાયેલું છે. આપણે કહીએ છીએ ભગવાન તો બધે છે અને કોઈ ના જોવે, પરંતુ કોણ જોતું હોય છે? ભગવાન તો જોતા જ હોય છે. આપણી ગામડાની અભણ બેન કે ભાઈ જે છે એમના પણ આ સંસ્કાર છે. એ પણ શું સમજે છે? કોઈ ના જુએ, મારો વાલો તો જુએ જ છે, એને બધી ખબર છે. એનો અર્થ શું? ઈશ્વર કોણ છે? કર્મના અધ્યક્ષ છે. એની અધ્યક્ષતામાં જીવ સર્વ કર્મ કરે છે. એટલું જ નહીં, એ કર્મ ફલ દાતા છે. જે કંઈ પણ જીવ કર્મ કરે છે એ કર્મના ફળનો દેનારો, એનું નક્કી કરનારો કોણ છે? ઈશ્વર છે. તો આ બધું આપણે એમનેમ આપણી બુદ્ધિમાંથી બધું કાઢેલું નથી. આ ક્યાંથી પ્રાપ્ત થયેલું છે? વેદ જ્ઞાન છે, જે આપણને સહજ રૂપે આ સંસ્કારમાં પ્રાપ્ત થઈ ગયેલું છે. ભારતમાં જન્મ થવાનો આ જ બહુ મોટો ફાયદો છે. નહીં તો આ બધું સ્વીકારતા વર્ષો નીકળી જાય છે કે કોઈ ઈશ્વર છે, કર્માધ્યક્ષ છે, કર્મફલ દાતા છે. આ બધું સમજતા વિદેશીઓને કેટલા વર્ષો નીકળી જાય છે. પરંતુ અહીંયા જન્મ થવાનો કેટલો મોટો ફાયદો છે. કેટલી અધ્યાત્મ યાત્રા સહજ રીતે થઈ જાય છે. આ બધા સંસ્કારો ગળથુથીમાં મળી જાય છે. બલ્કિ પૂર્વના સંસ્કારો બધા પ્રાપ્ત થતા જ કે જ્યાં મારે પ્રયત્ન નથી કરવો પડતો ઈશ્વરને જીવનમાં સ્વીકાર કરવા માટે. ઈશ્વર બધે છે, મારા કર્મને જોઈ રહ્યો છે, મારા કર્મનો દેનારો એ છે. આ બધા સંસ્કારો આપણને સહજ રીતે પ્રાપ્ત થાય છે અને એ જ તો વૈદિક સંસ્કૃતિ છે. તો વેદ આ ઈશ્વરને માટે પ્રમાણ છે. બીજું કોઈ પણ ઈશ્વરના સંદર્ભમાં કંઈ કહી શકે નહીં. માત્ર વેદ જ એના માટે પ્રમાણ છે. એટલું જ નહીં, આ જે સગુણ સાકાર સ્વરૂપ કે જે કર્મના અધ્યક્ષ છે, કર્મફલ દાતા છે, એ જ પરમાત્માનું ફરી નિરુપાધિક સ્વરૂપ જે છે કે જે નિર્ગુણ, નિરાકાર, નિત્ય, અવિનાશી એવા સ્વરૂપને બતાવનાર પણ કોણ છે? એ જ વેદ શાસ્ત્ર છે કે જે પરમાત્મા સ્વરૂપ, નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ સર્વવ્યાપક છે અને એ જ જીવનું પણ વાસ્તવિક સ્વરૂપ છે. આ બધું બતાવનાર પણ કોણ છે? વેદ શાસ્ત્ર છે. તો આ રીતે આપણા જે શાસ્ત્ર જે છે એ શાસ્ત્રને આપણે પ્રમાણ તરીકે સમજવા પડે
અને આ જ બહુ મોટી ઉપલબ્ધિ છે. એક વખત બુદ્ધિમાં ફિટ થઈ જાય કે શાસ્ત્ર એટલે શું, પ્રમાણ, તો શાસ્ત્ર જે કહેશે એને સમજવું બહુ સરળ થઈ જાય. અને એ પ્રમાણ બુદ્ધિ એમાં પ્રગટ થવી એનો અર્થ શું? જેવી રીતે ચક્ષુ જે છે એ આ રૂપને જોવાને માટે પ્રમાણ છે. હું ચક્ષુને પ્રમાણ માનું છું. પ્રમાણનો અર્થ જ્ઞાન માટેનું સાધન. પ્રમાયાને જ્ઞાન અને પ્રમાણ્યાને જ્ઞાન માટેનું સાધન. પ્રમાકરણમ પ્રમાણમ. તો આ જે છે ગુલાબી ક્લિપ છે. આ ગુલાબી રંગનું જ્ઞાન શેનાથી થાય છે? ચક્ષુથી. માટે ચક્ષુને શું કહેવાય? પ્રમાણ કહેવાય. તો મારી આંખ જે છે એ પ્રમાણ છે. એ પ્રમાણે હું કહું છું. એ પ્રમાણ છે એમાં મને કેવી શ્રદ્ધા છે? પૂરેપૂરી શ્રદ્ધા છે. મને આંખ જે દેખાડે એમાં મને પૂરી શ્રદ્ધા છે. એટલા માટે જ કહીએ છીએ કે મેં મારી સગી આંખે જોયેલું છે. કેવું ભાર દઈ દઈને કહીએ છીએ કે જેથી કરીને કોઈ હલાવી શકે નહીં. બરાબર જોર કરીને, જીભ પણ ક્યારેક કચરાઈ જાય એવો જોર કરીને બોલવામાં આવે. કોઈ વિરોધ કરે તો કે ના ના, સગી આંખે જોયેલું છે. એનો અર્થ શું? પોતાની આંખમાં પૂરેપૂરો વિશ્વાસ છે કે મારી આંખ જે બતાવે એ ખોટું હોઈ શકે નહીં. આને કહેવાય પ્રામાણ્ય બુદ્ધિ. પ્રમાણમાં શ્રદ્ધા. જેવી ચક્ષુરૂપી પ્રમાણમાં મને શ્રદ્ધા કે મારી આંખ મને જે બતાવે એ સત્ય છે, ખોટું હોઈ શકે નહીં. એવી જ દ્રઢ શ્રદ્ધા જ્યારે વેદ શાસ્ત્રમાં પ્રાપ્ત થઈ જાય તો એને કહેવાય કે વેદમાં પ્રામાણ્ય બુદ્ધિ મને પ્રાપ્ત થઈ. યાને વેદ જે કે એ ક્યારેય ખોટું હોઈ શકે નહીં. જેવી રીતે મારી આંખ ક્યારેય મને ખોટું ના બતાવે એવી રીતે વેદ જ્ઞાન જે પરમાત્માનું આપેલું જ્ઞાન છે, સાક્ષાત શ્રુતિ માતા જેને કહેવામાં આવે છે, એ વેદ એમાં પ્રામાણ્ય બુદ્ધિ મને પ્રાપ્ત થઈ. એનો અર્થ શું? વેદ કે એ ક્યારેય પણ ખોટું હોઈ શકે નહીં. અને આ સંસ્કાર પણ આપણામાં રહેલા જ છે. એટલા માટે આપણે આવો પ્રયોગ કરતા જ હોઈએ છીએ. કોઈ વ્યક્તિ કઈ વચન બોલે ને પછી ફરે નહીં તો આપણે એને શું કહીએ? એ બોલ્યા એટલે શું સમજવું? વેદ વચન. આ વેદ વચન સમજવું એનો અર્થ શું? એ ક્યારેય પણ ફરવાનું નહીં, એવું ને એવું જ રહે. એવી રીતે આ વેદ જે છે એનો અર્થ શું? તો કે વેદનું વચન પરમ સત્ય છે. એમાં ક્યારેય સુધારા વધારા કરી શકાય નહીં. વર્ણ માત્રેનાપી આનર્થક્યમ ન કલ્પયિતુમ શક્યતે. વેદના એક એક વચન, એક એક શબ્દ માત્ર નહીં, પરંતુ વૈદિક જે છે જેને શ્રદ્ધા છે વેદમાં એ કહે છે કે એક વર્ણ પણ એમાં નકામો નથી. એક વર્ણ યાને એક અક્ષર કે કાનો માત્ર જે છે એ પણ વેદનો નિરર્થક ક્યારેય પણ નથી. તો એક એક અક્ષરમાં, એક એક શબ્દમાં અનન્ય શ્રદ્ધા જ્યારે વેદમાં ઉત્પન્ન થાય તો કહેવાય કે મારી વેદમાં પ્રામાણ્ય બુદ્ધિ છે. તો આવી આ વેદ શાસ્ત્ર કે જે ધર્મના સંદર્ભમાં અને ઈશ્વરના સંદર્ભમાં પરમ પ્રમાણ છે. તો એ જ વેદ શાસ્ત્ર મને માર્ગ બતાવે છે. કેવા માર્ગ બતાવે છે? કે જેનાથી હું ધર્મ માર્ગે ચાલી અને અંતે મોક્ષ સુધી પહોંચી શકું. તો એના માટે જ અહીંયા આ બે નિષ્ઠા બતાવવામાં આવી. તો આપણે જોયું એ પ્રમાણે ભગવાન જે બે નિષ્ઠાની વાત કરે છે એને વેદ દર્શાવે છે, સાથે સાથે ભાગવત જે અન્ય સ્મૃતિ એ પણ એને દર્શાવે છે. હવે સ્વાભાવિક આપણને પ્રશ્ન થાય કે જે કૃષ્ણચંદ્ર ગીતામાં આ બે નિષ્ઠા દર્શાવે છે, ભાગવતમાં પણ કોણ ઉપદેશ આપે છે? ભગવાન કૃષ્ણે જ ઉદ્ધવને ઉપદેશ આપેલો છે આ ત્રણ નિષ્ઠા માટે. તો સ્વાભાવિક આપણને પ્રશ્ન થાય કે ભગવાન કૃષ્ણચંદ્રની દ્રષ્ટિમાં કઈ નિષ્ઠા શ્રેષ્ઠ છે? આપણે તો અધિકારી જેના હોઈએ એના, પરંતુ એની દ્રષ્ટિમાં કઈ નિષ્ઠા શ્રેષ્ઠ છે? આવો સ્વાભાવિક આપણને પ્રશ્ન થાય કે ભગવાનના મતે
કયા પ્રકારનું જીવન ઉત્તમ જીવન છે? બધાના કાન સરવા થઈ ગયા. ભગવાન અહીંયા જે વાત કરે છે એનું જ્યારે અવલોકન કરીએ તો ખ્યાલ આવે કે ભગવાન કૃષ્ણચંદ્ર જ્ઞાનને જરૂર શ્રેષ્ઠ બતાવે છે, છતાં પણ હંમેશા તરફેણ પ્રવૃત્તિ માર્ગની કરે છે. શ્રેષ્ઠ કોને બતાવે છે? જ્ઞાનને શ્રેષ્ઠ બતાવે છે, પરંતુ હંમેશા તરફેણ પક્ષ લેવાનો હોય તો કોનો લેશે? પ્રવૃત્તિ માર્ગનો પક્ષ લેશે, એની તરફેણ કરે છે. તો જ્ઞાન માટે તો કીધું જ, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે, ચોથા અધ્યાયમાં કહેશે. જ્ઞાની માટે પણ કહેશે કે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ, જ્ઞાની તો મારો આત્મા જ છે. આ બધા વચનોથી શું જણાય છે આપણને? કે શ્રેષ્ઠ કોને બતાવે છે? જ્ઞાનને શ્રેષ્ઠ બતાવે છે, પરંતુ ફરી એ હંમેશા તરફેણ કોની કરે છે? તો કે પ્રવૃત્તિ માર્ગની કરે છે, જેને તમે ત્રીજા અધ્યાયમાં, ચોથા અધ્યાયમાં સર્વત્ર જોશો કે ભગવાન હંમેશા કર્મયોગનો માર્ગ જે છે એને હંમેશા એ પક્ષ લે છે, એ કરવાનું હંમેશા ભગવાન કહેશે. અને ઉપનિષદ શાસ્ત્ર જે છે એ ઉપનિષદ શાસ્ત્ર શું કહે છે? તો કે ઉપનિષદ શાસ્ત્ર પણ જ્ઞાનને શ્રેષ્ઠ દર્શાવે છે. અને એટલા માટે જ જ્ઞાન માટે અનુકૂળ એવા જીવન સંન્યાસની પણ ફરી ફરીને તરફેણ કરે છે. ગીતા જ્ઞાનને શ્રેષ્ઠ બતાવે છે, પરંતુ પ્રવૃત્તિમય જીવનનો પક્ષ ભગવાન લે છે. ઉપનિષદ શાસ્ત્રમાં પણ જ્ઞાન શ્રેષ્ઠ છે, અને માટે જ્ઞાનને અનુરૂપ એવું જીવન, સંન્યાસ જીવન, એનું હંમેશા ઉપનિષદ પ્રતિપાદન કરે છે. ઉપનિષદની દ્રષ્ટિમાં સંન્યાસ શ્રેષ્ઠ છે, અને ભગવાનની દ્રષ્ટિમાં પ્રવૃત્તિ માર્ગ જે છે એ સલામત છે. શ્રેષ્ઠ છે કે નહીં એ પ્રશ્ન કે એ વાત ભગવાન કરતા નથી, પરંતુ સલામત કોને બતાવે છે? પ્રવૃત્તિ માર્ગને, કર્મ માર્ગને સલામત બતાવે છે. આપણને સ્વાભાવિક થાય કે ગીતા અને ઉપનિષદમાં આવો વિરોધ કેમ? ભગવાન શા માટે હંમેશા પ્રવૃત્તિની તરફેણ કરે અને ઉપનિષદ હંમેશા સંન્યાસને શ્રેષ્ઠ બતાવે? તો આવો વિરોધ શા માટે? વાસ્તવમાં કોઈ વિરોધ નથી, પરંતુ હંમેશા નિયમ છે કે સામે સાંભળનાર જે હોય એને ધ્યાનમાં રાખીને વાત કરવી પડે. ઉપનિષદ શાસ્ત્રનો અધિકારી દર્શાવવામાં આવે છે કે કોણ છે? તો કે નચિકેતા છે. જે નચિકેતા સમસ્ત બ્રહ્માંડના ભોગને એક બાજુ ઠુકરાવી દે અને બ્રહ્મ વિદ્યાને પસંદ કરે છે. એ જ ઉપનિષદનો બીજો શિષ્ય છે શૌનક, શ્વેતકેતુ. આ બધા લગભગ ઉત્તમ અધિકારી જેવા છે. તો એવા ઉત્તમ અધિકારી જ્યારે સામે હોય તો સ્વાભાવિક જ જે સર્વથી શ્રેષ્ઠ છે એનો ઉપદેશ આપવાનો હોય. જ્યારે ગીતાનું શ્રવણ કરનાર કોણ છે? તો કે અર્જુન છે, જે બિચારા રડતા રડતા ભગવાનની સામે આવ્યા, અને એની પહેલા પણ આવ્યા હતા શેના માટે? યુદ્ધ કરવાને માટે, વિજય પ્રાપ્ત કરવાને માટે. ત્યારે તો એવું કોઈ વૈરાગ્ય હતો નહીં. સગાવાલાને જોઈને પછી શું આવી ગયું? વૈરાગ્ય આવી ગયો અને બધી તકલીફ થવા લાગી. તો અર્જુન જે છે એ ગીતાના અધિકારી છે, અને એ અર્જુનમાં ઉત્તમ અધિકારીત્વ શાસ્ત્રએ દર્શાવેલું નથી. અને ગીતા શાસ્ત્રનો ઉપદેશ ભગવાન કૃષ્ણએ સમસ્ત મર્ત્યલોકના માનવીને સામે રાખીને આપેલો છે. એટલા માટે ભગવાન જેને સામે રાખીને ઉપદેશ આપે છે અને જેને નિમિત્ત કરીને ઉપદેશ આપે છે એ અર્જુન કેવા? તો કે ઉત્તમ અધિકારી નથી.
એટલા માટે જ એક વખત ગીતાનો ઉપદેશ આપ્યા પછી અર્જુન ભૂલી ગયા, પછી ફરી પાછું ભગવાનને પૂછે છે, ત્યારે ફરી ભગવાને ઉપદેશ આપવો પડે છે અને એને ઉત્તર ગીતા તરીકે કહેવામાં આવે છે. જ્યારે ઉત્તમ અધિકારી નચિકેતા જેવો હોય તો કીધું તો જરાય ભૂલતો નથી, બલકી યમરાજ જે કંઈ પણ કે બધું યાદ રાખી અને પટપટ પટપટ બધું ફરી પાછું બોલી ગયો, તો જરા પણ એને કંઈ વિસ્મૃતિ થતી નથી. તો એવા ઉત્તમ અધિકારીને સામે રાખીને જ્યારે વાત કરવામાં આવે તો ત્યાગ વૈરાગ્ય સંન્યાસ જ્ઞાનની વાત કરવામાં આવે છે, અને સામાન્ય અધિકારીને જ્યારે સામે રાખીને વાત કરવામાં આવે તો એના માટે કર્મ, કર્મયોગ, ઈશ્વરાર્પણ બુદ્ધિ આ બધાની વાત કરવામાં આવે છે. માટે હકીકતમાં જોઈએ તો ઉપનિષદ કે ગીતાની વચ્ચે કોઈ વિરોધ નથી. અધિકારીને અનુરૂપ હંમેશા વાત કરવાની હોય. જ્યારે અધિકાર શબ્દ પ્રયોગમાં લેવામાં આવે તો આપણને હંમેશા અધિકાર એટલે શું જણાય? આપણે એને હકના અર્થમાં વાપરીએ કે અધિકાર છે એનો અર્થ શું? મારો હક છે. પણ શાસ્ત્રમાં અધિકાર શબ્દ જે છે એ આ રીતે હકના અર્થમાં વપરાતો નથી, પરંતુ ત્યાં અધિકાર શબ્દ સામર્થ્યના અર્થમાં વાપરવામાં આવે છે. સામર્થ્યને અનુરૂપ ઉપદેશ પ્રદાન કરવાનો હોય. જેવી રીતે દ્રષ્ટાંતથી જોઈએ તો કોઈ એક રોગી વ્યક્તિ છે અને બીજી નિરોગી વ્યક્તિ છે. તો રોગી અને નિરોગી બંનેનો એક સમાન ભોજનમાં અધિકાર નથી. જે રોગી વ્યક્તિ છે એને ફળ ફળાદી આપવામાં આવે અથવા તો મગનું પાણી આપવામાં આવે, બહુ તો થોડા જ્યુસ આપવામાં આવે. આ કોનું ભોજન છે? તો કે રોગીનું ભોજન છે. અને બીજો સ્વસ્થ છે, નિરોગી છે, દંડ બેઠક કરે છે, કેટલી બધી કસરત કરે છે, અને પછી એ ભૂખ્યો થાય ને એને મગનું પાણી આપો તો એને તો ઉલટાની તકલીફ થઈ જાય. જે રોગી નથી એ પણ કેવો થઈ જાય? ધીમે ધીમે રોગી થઈ જશે. અને જે રોગી છે એને મેવા મીઠાઈ ખાવા આપો તો એ વધારે બગડી જશે. તો છે તો બંને મનુષ્ય, પરંતુ બંને મનુષ્ય હોવા છતાં પણ બંનેનો અધિકાર એક સમાન ભોજનમાં નથી. શા માટે નથી? કારણ કે એ રીતનું સામર્થ્ય નથી. એ અધિકાર નથી એનો અર્થ શું? સામર્થ્ય નથી. શેનું સામર્થ્ય નથી? તો કે જે અન્ન જે છે એને યોગ્ય રીતે પચાવી અને એનું ફળ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય નહીં રહે. તો એને અપનાવવા છતાં પણ જે યોગ્ય ફળ પ્રાપ્ત થવું જોઈએ એ ફળ પ્રાપ્ત નહીં થાય. જેવી રીતે સ્વસ્થ અટ્ટોકટ્ટો મનુષ્ય જે કસરત કરીને આવ્યો એને રોજ રોજ મગનું પાણી આપો તો એને શું ફળ મળશે? બિચારું સાવ ઢીલો ઢપ થઈ જશે. તો એ મગનું પાણી એને યોગ્ય ફળ પ્રદાન નહીં કરે. જ્યારે રોગી વ્યક્તિને મગનું પાણી આપો, ફ્રૂટ જ્યુસ આપો તો એ કેવો થઈ જશે? એ રોગમાંથી મુક્ત થઈ સ્વસ્થ થઈ જશે. અને પેલો બિચારો જે માંડ થોડું ઘણું ચડ્યું હોય, મસલ્સ બનાવ્યા હોય, એ બધા કેવા થઈ જશે? એ બધા ઉતરી જશે અને દેખાવમાં પણ કેવો થઈ જશે? બીમાર જેવો થઈ જશે. તો આ રીતે ભોજન જે છે એ ભોજનમાં અધિકારી અને એને અનુરૂપ સામર્થ્ય, અને સામર્થ્ય હોય તો શું થાય? અનુરૂપ ફળ પ્રાપ્ત થાય. જો એવું સામર્થ્ય ન હોય તો જે ફળ પ્રાપ્ત થવું જોઈએ એ નહીં થાય. માટે જ્ઞાનનો અધિકાર ન હોવો એનો અર્થ શું? સામર્થ્ય નથી. સામર્થ્ય નહીં હોય અને એને ઉપદેશ આપી દેવામાં આવે તો વેદાંત જ્ઞાનનું જે ફળ મળવું જોઈએ એ ફળ જીવનમાં એને પ્રાપ્ત નહીં થઈ શકે. માટે આ બે પ્રકારે જે દર્શાવવામાં આવે છે અને બે પ્રકારે ઉપદેશ આપવામાં આવે છે એમાં કોઈ મનુષ્યોમાં પક્ષપાત કરવામાં આવતો નથી, પરંતુ જેના માટે જે યોગ્ય છે એ વસ્તુ એને પ્રદાન કરવામાં આવે છે. અને શાસ્ત્ર તો સર્વનું હિત ઝંખે છે. એના માટે સર્વ મનુષ્ય એના સંતાન છે. અને જેમ દરેક માં પોતાના દરેક બાળકનું હિત ઝંખે
એટલા માટે માં પણ રોગીને એવું ભોજન બનાવીને આપે, નિરોગી છે એને અનુરૂપ ભોજન બનાવીને આપે છે. એવી જ રીતે શાસ્ત્ર જે છે એ પણ સાક્ષાત માતૃ સ્વરૂપા છે, માટે જ એને શ્રુતિ માતા કહેવામાં આવે છે. અને ભગવાન શંકરાચાર્યજી કહે છે કે આ શ્રુતિ જે છે એ તો 1000 માતાઓ જેવી છે. એક માતાના દિલમાં પોતાના સંતાન માટે કેટલું હિત અંદર સમાયેલું હોય છે, કલ્યાણની ભાવના હોય છે. જ્યારે અહીંયા કહે છે કે સહસ્ર માતૃવત, 1000 માતા એના દિલમાં સંતાનના કલ્યાણને ધારણ કરે, એવી રીતે આ શ્રુતિમાં છે કે જે સર્વ સંતાનના કલ્યાણને હંમેશા ઝંખે છે, એને અનુરૂપ એને એ હંમેશા ઉપદેશ પ્રદાન કરે છે. તો ભગવાન પણ અહીંયા જે ઉપદેશ પ્રદાન કરી રહેલા છે એ સર્વને સામે રાખીને ઉપદેશ આપે છે. એટલા માટે જ ભગવાને અર્જુનને એક નક્કી કરીને ના કહી દીધું, પરંતુ આ 2 વિકલ્પ આપ્યા. ભગવાન અર્જુનને આ વિકલ્પ આપીને કહેશે કે આ 2 વિકલ્પ છે, તું તારા સામર્થ્યને અનુરૂપ આમાંથી ગ્રહણ કરી શકે. પરંતુ હજુ ભગવાન ચોખ્ખે ચોખ્ખું એવું કહેતા નથી, કારણ કે હજુ અર્જુનમાં એ સામર્થ્ય પણ નથી કે સ્વતંત્ર રીતે વિવેક કરીને નિર્ણય લઈ લે. અત્યારે ભગવાન એવું કે યથેચ્છસી તથા કુરુ, તો અર્જુન શું કરે? કમંડલું લઈને ચાલતા થઈ જાય કે મારે તો શું કરવું છે, કે સાધુ જ બનવું છે, યુદ્ધ કરવું નથી. માટે હજુ એટલું સામર્થ્ય પ્રાપ્ત નથી થયું, એટલે ભગવાન એને સીધે સીધું આવું કંઈ કહી દેતા નથી. પરંતુ સર્વ સામાન્ય મનુષ્યને સામે રાખીને ઉપદેશ આપવો છે, માટે ભગવાન આ પ્રમાણે કહેશે કે આ 2 પ્રકારની નિષ્ઠા છે. અને 2 પ્રકારની નિષ્ઠાથી અંતે ક્યાં પહોંચવાનું છે? જ્ઞાન સુધી. કર્મ સહાયભૂત છે જ્ઞાનને માટે, અને જ્ઞાન અજ્ઞાનની નિવૃત્તિ કરી અને અંતે મને મોક્ષ પ્રદાન કરે છે. તો મોક્ષ માટેનું સાક્ષાત સાધન છે જ્ઞાન, અને જ્ઞાનને માટે સહાયકારક કોણ છે? કર્મ છે. હવે આ જે કર્મ અને જ્ઞાન, વાસ્તવમાં જોઈએ તો એમાં કોઈ વિકલ્પ નથી. દરેક વ્યક્તિએ આમાંથી પસાર થવાનું જ છે. કોઈ સીધા જ્ઞાન માર્ગે આવી ગયા તો સમજવાનું નહીં કે એને સીધો ઠેકડો માર્યો, એવું સંભવ નથી. એ કર્મ ક્યાં? તો કે પૂર્વજન્મમાં કરીને આવેલા છે, માટે અત્યારે સીધા ક્યાં ચડેલા છે? સંન્યાસ માર્ગે ચડી અને જ્ઞાન માટે પ્રયત્ન કરેલો છે. તો પૂર્વજન્મમાં પણ આ કર્મનું અનુષ્ઠાન કરેલું છે, તો કોઈના માટે વિકલ્પ નથી. દરેકે કર્મનો આશ્રય લઈ અંતઃકરણ શુદ્ધ કરવું પડે, અને અંતઃકરણ શુદ્ધ થયા પછી વેદાંતનું શ્રવણ, મનન, નિધિધ્યાસન કરવું પડે, તો જ અંતે મોક્ષની પ્રાપ્તિ સંભવ બને. તો કોઈના માટે કોઈ વિકલ્પ નથી, કોઈ શોર્ટકટ નથી. દરેકે આમાંથી પસાર થવાનું જ છે. કોણે ક્યાંથી શરૂ કર્યું એ ખબર નથી, એટલા માટે બધા એક સાથે ચાલી શકતા નથી. કોઈ આગળ છે, કોઈ થોડો પાછળ છે, અને ક્યારે પાછળવાળો આગળ નીકળી જાય એ અહીંયા કંઈ કહી શકાય એમ નથી. તો ભગવાને જે અહીંયા ઉપદેશ આપ્યો છે એમાં કોઈ વિકલ્પ નથી, એમાં કોઈ શોર્ટકટ નથી. દરેકે કર્મને કર્મયોગ બનાવવો રહ્યો, અંતઃકરણને શુદ્ધ કરવું રહ્યું, અને શુદ્ધ અંતઃકરણ પણ પરમ લક્ષ્ય નથી. અંતઃકરણ શુદ્ધ થયા પછી અજ્ઞાન નિવૃત્તિને માટે જ્ઞાન સાધના પણ કરવી જ રહી. તો આ રીતે ભગવાનનો આ ઉપદેશ છે. લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પ્રોક્તા, જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મયોગેન યોગિનામ. આજે સાધન ભગવાને બતાવ્યા, કર્મ અને જ્ઞાન, એમાં કોઈ વિકલ્પ નથી. હા, વિકલ્પ ક્યાં છે? તો કે એને અનુરૂપ જે જીવન પ્રણાલી જે છે સ્વીકારવામાં વિકલ્પ છે. ગૃહસ્થાશ્રમ છે, સંન્યાસ આશ્રમ છે. તો આશ્રમ બદલવા ઉપર એટલું બધું જોર આપવામાં આવતું નથી.
કર્મ માર્ગમાં રહો, ગૃહસ્થાશ્રમમાં છો અને એ જ કર્મથી શુદ્ધિ પ્રાપ્ત કરો અને જ્ઞાન યોગની સાધના ગૃહસ્થાશ્રમમાં રહીને જ પ્રારંભ થઈ શકે. જરૂરી નહીં કે એના માટે સંન્યાસ ધારણ કરવો જ પડે, પરંતુ મુખ્ય આશય શું છે તો કે સાધન નિષ્ઠા બદલાવી જોઈએ. જીવન જે રીતે જીવાઈ રહેલું છે, જીવનમાં જે પ્રાયોરિટી જે છે એમાં ચેન્જ આવવો જોઈએ. પહેલા કર્મ પ્રધાન જીવન છે, પછીનું જીવન કેવું હોવું જોઈએ? અંતર્મુખતા પ્રધાન, આત્મચિંતન પ્રધાન, એવું ચિંતન પ્રધાન જીવન બનવું જોઈએ કે જ્યાં પછી અન્ય સર્વ વ્યવહાર, વિષય ભોગ એમાંથી હું ઉપરામ થયેલો છું. ઘરમાં રહીને પણ મન કેવું બનાવી દેવું પડે? સંન્યાસી જેવું બનાવવું પડે. સ્પિરિટ સંન્યાસીનું ધારણ કરવું પડે. કપડાં એવા ધારણ ન કરો તો ચાલે, પરંતુ અંદરથી સ્પિરિટ તો એ પ્રમાણે હોવો જ જોઈએ. એના વગર બીજો કોઈ વિકલ્પ ત્યાં છે નહીં. તો જે આશ્રમમાં રહો ત્યાં, પરંતુ આ બે વસ્તુ પ્રાપ્ત થવી જોઈએ. અંતઃકરણ શુદ્ધ થવું જોઈએ અને અંતરનું અજ્ઞાન પણ દૂર થવું જોઈએ. ચાહે ગૃહસ્થાશ્રમમાં રહો, ચાહે સંન્યાસ આશ્રમમાં રહો. સંન્યાસ આશ્રમમાં રહીને પણ જો શુદ્ધ ના થયા કે અજ્ઞાન નિવૃત્તિ ન થઈ તો એ પણ શું કામનું? અને ગૃહસ્થાશ્રમમાં રહીને પણ આ બે ના કર્યું તો એ પણ શું કામનું? ઇહ ચેદ વેદી દથ સત્યમસ્તિ ન ચેદિહા વેદી મહતી વિનષ્ટિ. શાસ્ત્ર કહેશે કે આ જન્મમાં જાણી લીધું તો એ સફળ છે અને ન જાણ્યું તો મહાન વિનાશ છે. તો જાણવું તો જરૂરી જ છે અને જાણવા માટે અંતર શુદ્ધ થવું પણ અનિવાર્ય છે. માટે કર્મ પણ જોઈએ, જ્ઞાન પણ જોઈએ અને એના થકી જ મોક્ષ છે. અને ક્રમ પણ આ પ્રમાણે જ હોવો જોઈએ. કૂદકો મારીને પેલો કે હું સંન્યાસ પહેલા કરી લઉં, પછી હું શું કરીશ? કર્મયોગ કરીશ. તો એવી રીતે પણ નહીં ચાલે. એટલા માટે જ શાસ્ત્ર જે પ્રમાણે ઉપદેશ આપે છે એ પ્રમાણે જ જીવનમાં આગળ વધવું જોઈએ. ભગવાને આ ઉપદેશ તો આપ્યો. હવે આ જ શ્લોકને આપણે જરા આપણા જીવનની સાથે સાંકળીને જોઈએ, આપણા અનુભવની સાથે સાંકળીને જોઈએ તો ભગવાન શું કહેવા માંગે છે? કેવી રીતે આપણે આ બે પ્રકારની નિષ્ઠાને આપણા જીવનમાં સમજીએ, એને થોડો આપણે વિચાર કરીએ. એ પહેલા એકવાર શ્લોક બોલી જાઓ ફરી. લોકેસ્મિन् દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાનયોગેન સાંખ્યાનાં કર્મયોગેન યોગિનાં. ભગવાન આ બે નિષ્ઠા બતાવે છે. નિષ્ઠાનો અર્થ થાય નિતરામ સ્થિતિ. નિતરામ યાને સારી રીતે, બહુ જ સારી રીતની. સ્થા ધાતુ પરથી આવેલું છે, યાને સ્થિતિ. બહુ સારી રીતની સ્થિતિ એને કહેવાય છે નિષ્ઠા. અને સ્થિતિ એટલે શું? એમાં રહેવું. જેમ ગૃહમાં સ્થિતિ, ગૃહમાં સ્થિતિ એનો અર્થ શું? ઘરમાં રહેવું. અથવા તો વૃક્ષ સ્થિતિ એનો અર્થ શું? વૃક્ષમાં રહેવું, વૃક્ષની નીચે રહેવું. એવી રીતે સ્થિતિ શબ્દનો અર્થ થાય છે રહેવું. તો નિષ્ઠા યાને નિતરામ સ્થિતિ, બહુ સારી રીતે રહેવું. શેમાં? ભગવાને કહ્યું બે પ્રકારમાં. બે પ્રકારની આ નિષ્ઠા યાને બે પ્રકારની સમજદારી છે. કઈ રીતે? આપણે આપણા અનુભવના આધારે જોઈએ તો અજ્ઞાન અવસ્થામાં મોટે ભાગે મનુષ્ય એવો અનુભવ કરતો હોય છે કે મારા કરવાથી કામ થાય છે. બરાબર? હું કરું છું માટે થાય છે. આવું બધા વિચારે કે નહીં?
શરમાયા વગર કહો. તો આવું પ્રારંભમાં આવું જ વિચારતા હોય છે બધા. દરેક મનુષ્યનો અનુભવ શું હોય છે? હું કરું છું માટે થાય છે. એનો અર્થ હું કર્મનો કરનારો છું. હું કરું છું માટે થાય છે. જો મેં ન કર્યું માટે ન થયું. કંઈક કામ અટકી જાય તો આપણે શું કહીએ? મેં ના કર્યું એટલે ના થયું. હું નહોતો એટલે ના થયું. હું હોત તો આવું થાત નહીં. તો આ બધા આપણા અનુભવ છે. આપણે આ પ્રમાણે હંમેશા બોલતા રહીએ છીએ. મારા કરવાથી થાય છે, હું નહોતો એટલે ના થયું. એનો અર્થ હું મને પોતાને શું સમજુ છું? હું કર્મનો કરતા છું. અને જીવનમાં કંઈ પ્રાપ્ત થયું તો પણ હું શું કહું છું? મેં કર્યું એટલે આ મળ્યું. માત્ર મને મળ્યું એટલે નહીં, બીજા બધાને મળે તોય આપણે શું કહીએ? આ તો હું બેઠો છું એટલે તમે જલસા કરો છો, હે ને? તો એ પણ શું બતાવે છે કે હું કરું છું માટે બધાને મળે છે. તો ભાઈ આવું કે અને બેન શું કે? એ તો હું ઘર સાચું છું એટલે, બાકી તમને ખબર પડે કે. તો બધી બાજુથી સરખું જ હોય છે. બધાના મનમાં આ પ્રમાણેની ધારણા હોય જ છે કે હું છું અને હું કરું છું માટે મને મળે છે અને બીજા બધાને પણ મળે છે. સાથે સાથે ઘણીવાર એ પણ અનુભવ થાય છે કે ઘણું બધું કરીએ છીએ અને છતાં પણ થતું નથી. ઘણી મહેનત કરી, ઘણી ધમપછાડ કરી અને છતાં પણ ફળ મળ્યું નહીં. ઘણી વખત એવો પણ અનુભવ થાય છે કે કંઈ કર્યું નહીં અને છતાં પણ મળી ગયું. ત્યારે આપણે કહીએ છીએ કે આમ તો મેં કંઈ નહીં કર્યું અને છતાં પણ મને આ મળી ગયું. અને ત્યારે આપણે ફરી અંદર અંદર શું સમજીએ છીએ? આ તો મારા કોઈ કર્મના પરિપાકે મળ્યું. પૂર્વ કર્મના પરિપાકે. એનો અર્થ શું? પૂર્વ કર્મનો કરતા પણ કોણ હતો? હું જ હતો. એનો અર્થ મારું કરેલું જ મને મળેલું છે. એટલા માટે કોઈ ક્યારેક કઈ કે જો આ તો મેં કર્યું એટલે તને મળ્યું, તો આપણે તરત શું કરીએ? શું કહીએ? કોઈનું કોઈને મળતું નથી, આ તો મારા પૂર્વ કર્મનું પરિણામ છે. એનો અર્થ શું થયો? કર્મનો કરતા કોણ છે? હું જ છું. ચાહે વર્તમાન કાળમાં કે ભૂતકાળમાં. ના મળ્યું તો પૂર્વ કર્મએ સહકાર નહીં આપ્યો એટલા માટે નહીં થયું. થઈ ગયું તો પૂર્વ કર્મનો સહકાર હતો એટલા માટે થઈ ગયું. પરંતુ અંતે તો કરનારો કોણ છે? હું જ છું. તો આ પ્રમાણેનો અનુભવ, આ પ્રમાણેની લાગણી દરેક મનુષ્ય અજ્ઞાન અવસ્થામાં કરતો જ હોય છે અને અનુભવાતું જ હોય છે. અને આ પ્રમાણેની સમજદારી સાથે જ મોટા ભાગના મનુષ્યો જે છે એ જીવન જીવે છે. હું કરતા છું, કર્મનો કરનારો હું છું અને મારા કરવાથી જ કામ થાય છે. હું ના હોઉં તો કામ ના થાય. દરેકને એવું થાય કે હું ના હોઉં તો દુનિયા અટકી જશે. દુનિયા નહીં તો કમસે કમ મારો પરિવાર તો અટકી જ જશે. આવું દરેકને થતું રહેતું હોય છે. એટલા માટે તો ખૂબ ચિંતા કરે અને બધી વ્યવસ્થા કરવામાં પડે કે મારા ગયા પછી પણ આ બધું ચાલતું રહે. તો એની પાછળ શું છે કે હું કરનારો છું. હું નહીં હોઉં તો મારા છોકરાઓ તો જીવી જ નથી શકવાના. એને એમ કે જાણે એ મરે ત્યાં સુધી જવાબદારી કોની છે? એને બધું જ આપવાની જવાબદારી કોની? તો કે મારી. હવે એ જાણે છે કે મારી પાસે કંઈ નહોતું તોય મહેનત કરીને મેં આ બધું મેળવ્યું. એવું જ સામર્થ્ય ભગવાને કોને આપેલું છે? બાળકોને પણ આપેલું છે. એ પણ મેળવશે. અને હું જેવી રીતે કહું છું કે મારું પ્રારબ્ધ છે એવી રીતે એ પણ એનું પ્રારબ્ધ લઈને આવેલા છે. પરંતુ આ બધું ભૂલાઈ જાય છે.
અને પરિણામે હંમેશા લાગ્યા કરે કે એમની વ્યવસ્થા કરી દો, એમની વ્યવસ્થા કરી દો, અમને આ કરી દો, અમને આ કરી દો, એના માટે આ કરી દો. તો પોતાને એટલો બધો એ કર્મથી ગ્રસ્ત માને છે કે હું જ કર્મ કરી શકું, મારા થકી જ આ બધું થાય છે, અને આ બધું જો મેળવવું હોય તો મારે શું કરવું પડે? કર્મ કરવા પડે. આ જોઈતું હોય તો હું આ કરું, આ જોઈતું હોય તો આ કરું, એટલા નહીં, બીજાને પણ આ જોઈતું હોય તો હું મેળવી આપું, કર્મ કરું અને હું એને મેળવી આપું. તો આવી રીતની સમજદારી સાથે જીવન જીવતા રહેવું, એને કહેવામાં આવે છે કર્મનિષ્ઠા. એની નિષ્ઠા શેમાં છે? તો કે કર્મમાં. સ્વયંને કરતા સમજે છે અને મારા થકી જ બધું થાય છે એવું સમજે છે, અને જે પણ મળે છે, જે થાય છે, મારા જ કર્મના ફળ સ્વરૂપ છે. આવી રીતની સમજદારી સાથે જીવન જીવવું, એને કહેવામાં આવે છે કર્મનિષ્ઠા. અને આ રીતની સમજદારી સાથે જીવન જીવવાથી ફળ શું મળે? તો કે આ પ્રમાણેની સમજદારીથી જીવન જીવવાથી ફળ મળે છે ફરી ફરી સંસારની પ્રાપ્તિ. પુનરપી મરણમ પુનરપી જનનમ પુનરપી જનની જઠરે શયનમ. કરો ભોગવો, કરો ભોગવો, કરો ભોગવો. આ શેનું ફળ છે? આ રીતની સમજદારી. કારણ કે સમજદારી જે છે, હું કરું અને હું ભોગવું, હું કરું અને હું ભોગવું. તો આ રીતે કર્મનિષ્ઠા જે છે, આ કર્મનિષ્ઠા આવી સમજદારી સાથે જે જીવન જીવવામાં આવે એનું ફળ છે ફરી ફરીને સંસારની પ્રાપ્તિ. કર્મ કરીને ભેગું કરો, ભોગવો. ખતમ થયું, કર્મ કરો, ભેગું કરો, ભોગવો. તો આ પ્રકારનું જ જીવન છે. અને એને કહેવામાં આવે છે જાયસ્વ પ્રિયસ્વ. જન્મો મૃત્યુ પામો, જન્મો મૃત્યુ પામો. આ જે સંસાર જે છે એ ચાલ્યા કરે છે. કદાચ થોડા સારા કર્મ કરો તો શું થાય? યાત્રા થોડી લાંબી થાય. બહુ વધારે પડતું ના હોય તો અહીંયા ને અહીંયા જન્મો અને મરો. થોડા સારા કર્મ કરો તો થોડી મોટી યાત્રા કરવા મળે. જેમ વધારે થોડો ખર્ચ, પૈસા ખર્ચવાની તૈયારી હોય તો તમારી ટૂર કેવી થાય? 7 દિવસને બદલે 11 દિવસની થાય. થોડું મોટું ચક્કર મારવામાં આવે, બીજા 2-3 કન્ટ્રી તમને વધારે ફરવા લઈ જાય. અને બહુ વધારે પૈસા હોય તો વર્લ્ડ ટૂર બધા પર એ લઈ જાય. એવી રીતે સારા કર્મ કર્યા થોડા, એનાથી પુણ્યની પ્રાપ્તિ થઈ, તો સ્વર્ગલોકમાં ગયા કે બ્રહ્મલોકમાં ગયા, ત્યાંથી ફરીને ફરી પાછા આવ્યા. તો અંતે તો ક્યાં આવવાનું છે? ફરી ફરીને મર્ત્યલોકમાં આવવાનું થાય છે. તો આ રીતે જે કર્મનિષ્ઠા જે છે એના થકી જે ફળ મળે છે એ સંસાર અંતર્ગત જ છે. આલોક કે આલોકના વિષયોનો ભોગ, પરલોક અને લોકના વિષયોનો ભોગ, આ જ એનું ફળ છે. અને સારા કર્મ ન કર્યા તો નીચેના લોક બધા છે, અધોયોની પણ બધી છે, એ યોની પ્રાપ્ત કરો અને ફરી દુઃખનો ભોગ કરો. તો આ રીતે કર્મનિષ્ઠાનું ફળ છે પુનઃ પુનઃ સંસારની પ્રાપ્તિ. સ્પષ્ટ? તો આ જે આપણા અનુભવના આધારે આપણે જોઈએ છીએ કે નિષ્ઠા ક્યાં છે. તો અજ્ઞાની મનુષ્યની નિષ્ઠા આ જ હોય છે કે હું કરું અને મારા થકી બધું થાય છે. આ એક અનુભવ થયો. કેટલાક મનુષ્ય એનાથી થોડો જુદો અનુભવ કરતા હોય છે, અને એ અનુભવ કયો અને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ। નંબર 200 સાથે જ લેશું. શંભુ ચરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો અંગે ભસ્મ સ્મશાનની ચોળી સંગે રાખો સદા ભૂત ટોળી ભાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું અમૃત આપો દયા કરી દર્શન શિવ આપો નેતિ નેતિ જ્યાં વેદ કહે છે મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે સારા જગમાં વસો વસુ તારામાં હું શક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો હું તો એકલ પંથી પ્રવાસી છતાં આત્મા કેમ ઉદાસી થાક્યો નથી રે માંથી કારણ મળતું નથી સમજણ આપો દયા કરી દર્શન શિવ આપો આપો દ્રષ્ટિમાં તેજ અનોખો સારી સૃષ્ટિને શિવ રૂપે દેખું મારા મનમાં વસો હૈયે આવી હસો શાંતિ સ્થાપો દયા કરી દર્શન શિવ આપો ભોળા શંકર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ધન આપો ટાળો માન મદા ગાળો સર્વ સદા ભક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો શંભુ ચરણે પડી માગો
ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો દયા કરી દર્શન શિવ આપો धिमिकी धिमिकी धिम धिमिकी धिमिकी धिम नाचे भोलानाथ ओम धीमिकी धीमिकी धीम धीमिकी धीमिकी धीम नाचे भोलानाथ ओम धिमिकी धिमिकी धिम धिमिकी धिमिकी धिम नाचे भोलानाथ ओम धीमिकी धीमिकी धीम धीमिकी धीमिकी धीम नाचे भोलानाथ 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 ओम धिमिकी धिमिकी धिम धिमिकी धिमिकी धिम नाचे भोलानाथ ओम धीमिकी धीमिकी धीम धीमिकी धीमिकी धीम नाचे भोलानाथ मृदंग बोले शिव 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 ओम 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 डमरू बोले हर 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 ओम वीणा बोले हरि ओम हरि 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 ओम नाचे भोलानाथ 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 ओम धिमिकी धिमिकी धिम धिमिकी धिमिकी धिम नाचे भोलानाथ ओम धीमिकी धीमिकी धीम धीमिकी धीमिकी धीम नाचे भोलानाथ ओम धिमिकी धिमिकी धिम धिमिकी धिमिकी धिम नाचे भोलानाथ धीमिकी धीमिकी धीम धीमिकी धीमिकी धीम नाचे भोलानाथ मृदंग
बोले शिव 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 ओम मृदंग बोले शिव 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 ओम मृदंग बोले शिव 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 ओम मृदंग बोले शिव 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 ओम डमरू बोले हर 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 ओम वीणा बोले हरि ओम हरि 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 ओम नाचे भोलानाथ 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 ओम धिमिके धिमिके धिम धिमिके धिमिके धिम नाचे भोलानाथ धिमिक धिमिक धिम धिमिक धिमिक धिम नाचे भोलानाथ बोल श्री कृपानिधि महादेव की जय श्री कृष्ण चंद्र भगवान की जय राजा रामचंद्र भगवान की जय सद्गुरु देव की जय नमः पार्वती पतये हर हर महादेव।